હેલો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ આશિષ શર્મા તમારું બધાનું સ્વાગત છે. ફરીથી આપણે મળ્યા છીએ બીજા વિડીયોમાં, ભાગ 2માં, જેમાં આપણે ભણી રહ્યા છીએ સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં અત્યાર સુધી આપણે હકાર વાક્ય રચનાઓ અને એના ઉદાહરણો જોયા, એની વાક્ય રચનાઓ જોઈ, બધું સમજ્યા. હવે આપણે ભાગ 2માં સાદા ભૂતકાળમાં આગળ નકાર વાક્ય રચના જોવાના છીએ. તમને કહ્યું હતું કે સાદો ભૂતકાળ એ શું છે? તો સાદો ભૂતકાળ એ થઈ ગયેલી ક્રિયા છે. સમય વીતી ગયો છે, એ વીતી ગયેલા સમયમાં જો કોઈ ક્રિયા થઈ હતી એ દર્શાવવા માટે આપણે સાદો ભૂતકાળ વાપરીએ છીએ. તો સાદા ભૂતકાળમાં ઓળખ સૂચક શબ્દો યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંડે, લાસ્ટ ડે, ધ ડે બિફોર, આવા શબ્દોનો આપણે ઉપયોગ કરતા હતા. એ ઓળખ સૂચક શબ્દો હતા. અને ગુજરાતીમાં તમે જોયું છે ય, ધ, ર, વ ક્રિયાપદ હશે, ક્રિયાપદના અંતમાં આ ય, ધ, ર, વ એવા શબ્દોનો ઉપયોગ આપણે થયેલો જોયો છે. બરાબર. આજે આપણે આ વિડીયોમાં નકાર વાક્ય રચના જોવાના છીએ. તમને હકાર વાક્ય રચના તો ખબર જ છે કે સાદા ભૂતકાળમાં કર્તા, પછી ક્રિયાપદ, ક્રિયાપદનું બીજું રૂપ, ક્રિયાપદ તો ખરું જ પણ ક્રિયાપદનું કયું રૂપ? બીજું રૂપ, એટલે કે સેકન્ડ ફોર્મ V2 આવે છે, પછી કર્મ આવે છે, પછી અન્ય શબ્દો આવતા હોય છે. તો આજે આપણે નકાર વાક્ય રચના જોઈએ છીએ. બરાબર. નકાર વાક્ય રચનામાં કશું જ યાદ રાખવા જેવું નથી. જે સાદી વાક્ય રચના હતી એમાં આપણે ડીડ નોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. તો ચાલો વાક્ય રચનાને જોઈએ. નકાર વાક્ય રચનામાં સૌપ્રથમ આપણે કર્તાનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ વાક્ય રચના હોય, વાક્ય રચના સાદી હોય એટલે એમાં કર્તાથી જ વાક્યની શરૂઆત થતી હોય છે. પછી સાદો ભૂતકાળ છે એટલે વાક્યમાં આપણે ડીડ નોટનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? ડીડ નોટનો. બરાબર. અને જ્યારે પણ આગળ આપણે સાદા વર્તમાન કાળમાં શીખી ગયા કે જ્યારે પણ ડુ, ડઝ કે ડીડ આવે ત્યારે ક્રિયાપદનું હંમેશા કયું રૂપ વાપરવાનું છે? આપણે મૂળ રૂપ એટલે કે વર્બ 1 વાપરવાનું છે. બરાબર. પછી આવે છે આપણું કર્મ અને અન્ય શબ્દો. એટલે સાદા ભૂતકાળની નકાર વાક્ય રચના યાદ રાખવાની એકદમ સરળ છે કે પહેલા કર્તા આવે છે, બરાબર, પછી ડીડ નોટ આવે છે, અને પછી આપણું ક્રિયાપદ આવે છે, પછી આપણું કર્મ આવે છે ને અન્ય શબ્દો આવતા હોય છે. પણ એક જ ખાસ ખ્યાલ રાખવા જેવી બાબત એ છે કે જ્યારે પણ કોઈ પણ વાક્ય રચનામાં સાદો વર્તમાન કાળ હોય કે સાદો ભૂતકાળ હોય, સાદા વર્તમાન કાળમાં ડુ, ડઝનો ઉપયોગ થઈ જાય તો ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. એવી જ રીતે સાદા ભૂતકાળમાં ડીડનો ઉપયોગ થઈ જાય તો ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. સાદા ભૂતકાળમાં સાદા વાક્યમાં આપણે ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ વાપરીએ છીએ, પણ ડીડ આવી જાય તો ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. ત્યાં આપણે સેકન્ડ ફોર્મ વાપરવાનું નથી. આટલું ખાસ તમારે યાદ રાખવા જેવું છે. બરાબર. તો આ હતી આપણી વાક્ય રચના. કર્તા, ડીડ નોટ, મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. ચાલો કેટલાક ગુજરાતીમાં ઓળખ સૂચક શબ્દો છે કે તમે વાક્યને જુઓ તો વાક્યમાં ક્યાંથી તમને સમજાય કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. તો તમને આગળ પણ મેં કહ્યું હતું કે હકાર વાક્યમાં ય, ધ, ર, વ એવું ક્રિયાપદમાં હશે. એવા શબ્દો ક્યાં હશે? ક્રિયાપદના અંતે એવા શબ્દોનો ઉપયોગ થયેલો હશે. હવે નકાર વાક્યમાં ન ઉમેરાશે. ક્રિયાપદમાં શું ઉમેરાશે? આગળ ન કરી શક્યો, ન રમ્યો, ન ખાધું, બરાબર, ન પીધી એવા શબ્દોનો ઉપયોગ થતો હશે. એટલે ય, ધ, ર, વ એની આગળ આપણે ન શબ્દનો ઉપયોગ કરીશું. આગળ જુઓ, કોઈ પણ નકાર વાક્ય હોય એ વાક્ય રચનામાં નોટનો ઉપયોગ તો આપણે અવશ્ય કરીએ જ છીએ. બરાબર. આ નોટનો ઉપયોગ સહાયકારક ક્રિયાપદો પછી જ થતો હોય છે. હવે સહાયકારક ક્રિયાપદો કયા કયા? તો અંગ્રેજી ભાષામાં સહાયકારક ક્રિયાપદો ઘણા બધા છે, જેવા કે એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેડ, ડુ, ડઝ, બરાબર, કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, બરાબર. આ બધા સહાયકારક ક્રિયાપદો છે. આપણે સાદા ભૂતકાળમાં કયું સહાયકારક ક્રિયાપદ વાપરવાના છે? તો કે ડીડ. બરાબર. તો ડીડ પછી જ આપણે નોટનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા નકાર વાક્યમાં નોટ તો આવશે જ, પણ નોટની પહેલા એક સહાયકારક ક્રિયાપદ આવશે. એ કયું હશે? તો કે ડીડ હશે.
ડીડ પછી જ આપણે નોટ વાપરતા હોઈએ છીએ. સાદા વર્તમાન કાળમાં આગળ આપણે ભણ્યા હતા તેમાં સહાયકારક ક્રિયાપદ આપણે કયું વાપર્યું હતું? તો એમાં સાદું વર્તમાન કાળમાં આપણે ડુ અને ડઝ આ બે સહાયકારક ક્રિયાપદોનો આપણે ઉપયોગ કર્યો હતો અને પછી નોટ આપણે વાપર્યું હતું. એવી રીતે સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ આવે છે. ડીડ પછી આપણે નોટ મૂકતા હોઈએ છીએ. તો તમને સમજાઈ ગયું છે કે સહાયકારક ક્રિયાપદો કોને કહેવાય? સહાયકારક ક્રિયાપદો એટલે એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ આવા સહાયકારક ક્રિયાપદો હોય છે. ચાલો હવે કેટલાક ઉદાહરણો જોઈશું. આપણે પહેલું ઉદાહરણ લીધું છે. આપણે અહીંયા શું કરીશું કે પહેલાં ગુજરાતી વાક્ય છે એ ગુજરાતી વાક્યને સાદા વાક્યમાં ફેરવીશું અને પછી એને નકાર વાક્યમાં ફેરવવાનો પ્રયત્ન કરીશું. ચાલો. કૃણાલે શાકભાજી વેચ્યા. બરાબર, કરતા કોણ છે અહીંયા? તો કે કૃણાલ. આ કરતા થઈ ગયો. કરતા પછી શું આવે છે આપણે? તો કે ક્રિયાપદ આવશે. તો ક્રિયાપદ શું છે અહીંયા? તો વેચ્યા. તો એનું મૂળ ક્રિયાપદ શું થાય? તો કે વેચવું. વેચવાનું અંગ્રેજી શું થશે? તો કે સેલ. બરાબર. પછી એનું સેકન્ડ ફોર્મ શું થશે? તો કે સોલ્ડ. બરાબર. તો કૃણાલે વેચ્યા. તો કૃણાલ સોલ્ડ. શું વેચ્યા? તો શાકભાજી. શાકભાજી તો વેજીટેબલ્સ. સમજી ગયા? કેટલું સરળ છે. કૃણાલ સોલ્ડ વેજીટેબલ્સ. કૃણાલે શાકભાજી વેચ્યા. હવે આને જ આપણે નકાર વાક્યમાં ફેરવીએ. તો પહેલા તો કરતા આવે છે. જો કરતા. બરાબર. તો અહીંયા કરતા કોણ છે? કામ કરનાર, ક્રિયા કરનાર. તો કે કૃણાલ. બરાબર. પછી તરત જ આપણે શું વાપરીશું? શું વાપરીશું? તો કે ડીડ નોટ. બરાબર. બરાબર. મેં હમણાં જ તમને કહ્યું હતું કે જ્યારે સહાયકારક ક્રિયાપદ ડુ, ડઝ કે ડીડ વપરાઈ જાય ત્યારે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. આવશે ને આવશે જ. તો અહીંયા મૂળ રૂપ સોલ્ડ છે. બરાબર. ભૂતકાળનું રૂપ. તેનું મૂળ ક્રિયાપદ શું થશે આપણું? તો કે સેલ. તો કૃણાલ ડીડ નોટ સેલ વેજીટેબલ્સ. સમજાઈ ગયું? કેટલું સરળ છે, કેટલું સહેલું છે. બસ આમ જ તમારે યાદ રાખવાનું છે. આમ જ મારી સાથે જોડાયેલા રહેવાનું છે અને આમ જ ભૂકા ભૂકા કાઢી નાખવાના છે. કોના ભૂકા કાઢવાના છે? સાદા વર્તમાનકાળ, સાદા ભૂતકાળ અને ગ્રામરના દરેક ટોપિકને. ચાલો આગળ જુઓ. ભૂરાએ ટીવી જોયું. ભૂરાએ ટીવી જોયું. તો અહીંયા ભૂરો શું છે? કરતા. ભૂરો શું છે? અહીંયા કરતા. તો લખો ભૂરો. બરાબર. ભૂરો. ભૂરાએ ટીવી. આપણે ભૂરો, ભૂરાએ એટલે પાછું આપણે ભૂરાએ એવું નથી લખવાનું, ભૂરો જ લખવાનું છે. બરાબર. તો ભૂરો ટીવી જોયું. જોવું. બરાબર. અંગ્રેજીમાં જોવું એટલે કોઈ ચિત્ર જોતા હોય તો સી કહીશું આપણે, પણ ટીવી નિહાળીએ છીએ આપણે, જોઈએ છીએ. તો એના માટે સ્પેશિયલ વર્ડ છે, એના માટે સ્પેશિયલ શબ્દ છે, સ્પેશિયલ ક્રિયાપદ છે વોચ. તો ભૂરો વોચ. હવે આપણે સેકન્ડ ફોર્મ વાપરવાનું છે. તો ઈડી પ્રત્યે લાગશે. અહીંયા શું લાગશે? ઈડી પ્રત્યે. તો ભૂરો વોચ. શું જોવે છે? તો ટીવી. ભૂરાએ ટીવી જોયું. સમજી ગયા? કેટલું સરળ છે. હવે એને આપણે નકારમાં ફેરવીએ. તો ચાલો. ભૂરા. બરાબર. અહીંયા આપણે કોઈ પ્રશ્ન જ નથી કે ડુ, ડઝ વાપરવાનો. અહીંયા તો બધા જ કરતાઓ સાથે આપણે શું વાપરવાનું છે? ડીડ જ વાપરવાનું છે. તો ભૂરો ડીડ નોટ. ચાલો. ડીડ નોટ આવી ગયું એટલે ક્રિયાપદનું કયું રૂપ વપરાશે? કયું રૂપ વપરાશે? હા, મૂળ રૂપ. તો શું આવશે? વોચ. બરાબર. ભૂરો ડીડ નોટ વોચ અ ટીવી. સમજી ગયા? બરાબર. ભૂરો ડીડ નોટ વોચ અ ટીવી. ડીડ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, મૂળ રૂપ ને મૂળ રૂપ. ચાલો આગળનું ઉદાહરણ. રાધાએ ચા પીધી. અહીંયા રાધાને ચા પીવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂરી. હવે એને સવારમાં પીધી હતી, ગઈકાલે પીધી હતી, પણ એક સમય એનો પૂરો થઈ ગયો છે. બરાબર. એને ગઈકાલે પીધી હતી. તો કરતા શોધવાનો સૌ પ્રથમ. તો કરતા કોણ છે? તો કે રાધા છે. ચાલો. બરાબર.
કરતા આવી ગયો એટલે તરત જ શું આવશે તો કે ક્રિયાપદ આવશે. તો ક્રિયાપદ શું છે અહીંયા પીધી, તેનું મૂળ ક્રિયાપદ શું થાય તો કે પીવું. બરાબર, પીવું એટલે શું થશે તો કે ડ્રિંક. બરાબર, તો ડ્રિંક નું સેકન્ડ ફોર્મ શું થશે તો કે ડ્રાંક. આ બધા ક્રિયાપદો તમારે ગોખવાની જરૂર જ નથી. જેમ ઉદાહરણો આવતા જશે એ ઉદાહરણોમાં આપણે ક્રિયાપદો વાપરવાના જ છે. તો એ ક્રિયાપદો તમારે જોઈ અને એને સમજી લેવાના, યાદ રાખી લેવાના છે. બરાબર, તો રાધા ડ્રિંક. રાધા ડ્રિંક. શું રાધાએ પીધું તો કે ચા. તો રાધા ડ્રિંક ટી. બરાબર, ચાલો નકાર બનાવીશું. રાધા. બરાબર, શું આવશે? કયું સહાયકારક ક્રિયાપદ વાપરીશું સાદા ભૂતકાળમાં? કયું? હા, બરાબર, તો ડીડ નોટ. હવે ડીડ નોટ આવે છે એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે? સેકન્ડ કે ફર્સ્ટ ફોર્મ? યસ, કયું ફોર્મ આવશે? ફર્સ્ટ ફોર્મ. શું થશે? ડ્રિંક. રાધા ડીડ નોટ ડ્રિંક ટી. એ જ રીતે આગળ, હું ક્રિકેટ રમ્યો. ચાલો, હું કરતા કોણ છે અહીંયા? હું એટલે કોણ તો કે આઈ. બરાબર, આઈ. ક્રિયાપદ કયું છે તો કે રમવું. બરાબર, રમવું એટલે શું થશે એનું ક્રિયાપદ અંગ્રેજીમાં તો કે પ્લે. એનું સેકન્ડ ફોર્મ શું થશે તો કે પ્લેડ. ઈડી પ્રત્યય લાગશે. શું લાગશે એમાં? ઈડી પ્રત્યય. તો આઈ પ્લેડ ક્રિકેટ. બરાબર, ચાલો નકાર બનાવીએ. આઈ શું વાપરીશું? ડીડ નોટ. ડીડ નોટ આવી ગયું એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે? ફર્સ્ટ ફોર્મ. બરાબર, તો ડીડ નોટ પ્લે ક્રિકેટ. બરાબર, સમજી ગયા? છેલ્લું ઉદાહરણ છે. શિવાએ ચિત્ર દોર્યું. કરતા કોણ છે? શિવ. તો શિવ. બરાબર, શિવા. શિવા દોરવું. તો દોરવું એટલે શું થશે? મૂળ ક્રિયાપદ ડ્રો. સેકન્ડ ફોર્મ ડ્રીવ. બરાબર, અને થર્ડ ફોર્મ થશે ડ્રોવલ. તો આપણે લખવાનું છે સેકન્ડ ફોર્મ. શિવા ડ્રીવ ચિત્ર. તો એક જ ચિત્ર છે એટલે અ પિક્ચર. બરાબર, ચાલો નકાર બનાવીશું. શિવા. બરાબર, સહાયકારક ક્રિયાપદ કયું છે આપણું સાદા ભૂતકાળ માટે તો કે ડીડ નોટ. શિવા ડીડ નોટ. મૂળ ક્રિયાપદ આવી જશે આપણું ડ્રો અ પિક્ચર. શિવા ડીડ નોટ ડ્રો અ પિક્ચર. બરાબર, તો આ હતા આપણા નકાર વાક્ય રચનાઓ. હવે આગળ જોઈશું આપણે નકાર વાક્ય રચના તો ખરી જ, પણ પ્રશ્નાર્થ અને નકાર બંને ભેગા કરીને. આગળ આપણે કઈ વાક્ય રચના શીખવાના છીએ? નકાર પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ. બરાબર, તો આ તમે લખી લો. 4 સેકન્ડ આપું છું, 4 સેકન્ડમાં લખી લો. પછી આપણે નવો ટોપિક ચાલુ કરીએ, પ્રશ્નાર્થ નકાર વાક્ય રચનાઓ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું હુ વાળી વાક્ય રચનાઓ. હુ વાળી વાક્ય રચનાઓમાં હુ પછી તરત જ ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ આવે છે, એટલે કે ભૂતકાળનું રૂપ આવે છે. પછી કર્મ આવે છે, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. આ જે હુ છે એ વાળી પ્રશ્નાર્થ વાક્યમાં કર્તાને સ્થાને આપણે વાક્યની શરૂઆતમાં હુ મૂકતા હોઈએ છીએ. હુ વાળી વાક્ય રચનામાં જે કર્તા હોય છે એ કર્તા અહીંયા કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવતો, કેમ કે આપણે પ્રશ્નાર્થ કરીએ છીએ હુ થી કોણ. એ માટે કોણ એ પ્રશ્ન કરીએ છીએ એટલે કર્તા અહીંયા શું હોય છે? અજાણ હોય છે. એટલા માટે આપણે કર્તાને સ્થાને હુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી ભૂતકાળનું રૂપ વાપરતા હોઈએ છીએ. પછી કર્મ અને અન્ય શબ્દો. બરાબર, હુનો મતલબ થાય કે કોણ, એવો અર્થ થતો હોય છે. અને હુ એ મોટા ભાગે સજીવ કર્તાઓને સ્થાને વપરાતો હોય છે. તો સમજી ગયા શું કે હુ વાળી વાક્ય રચનાઓમાં હુ
એ કર્તાને સ્થાને આવે છે. મોટાભાગે સજીવવાળી વાક્ય રચનાઓમાં આવતો હોય છે. હુનો મતલબ કોણ એવો થતો હોય છે. તો ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ નંબર 1, હુ ડ્રેન્ક ધીસ કોફી. હુ ડ્રેન્ક ધીસ કોફી. આ કોફી કોને પીધી? જો અહીં આપણે કોને વાપર્યું છે, કરતા આપણને ખબર નથી. હુ પ્લેડ ફૂટબોલ ઇન ધ ગાર્ડન. બગીચામાં કોણ ફૂટબોલ રમ્યું? અહીંયા પણ આપણને કરતા વિશે કોઈ માહિતી નથી. હુ સેંગ અ સોંગ ઇન ધ ક્લાસ. વર્ગખંડમાં કોને ગીત ગાયું? અહીંયા પણ આપણે કોઈ કર્તાની ખબર નથી. અને દરેક વાક્યમાં હુ પછી આપણે ડ્રેન્ક ભૂતકાળનું રૂપ વાપર્યું છે, પ્લેડ અહીંયા પણ ભૂતકાળનું રૂપ વાપર્યું છે, અહીંયા સેંગ અહીંયા પણ ભૂતકાળનું રૂપ વાપર્યું છે. ટૂંકમાં સાદા ભૂતકાળમાં હુ વાળી વાક્ય રચનામાં હુ પછી ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ આવતું હોય છે, પછી કર્મ, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય છે. કેટલાક ગુજરાતી ઉદાહરણો જોઈશું આપણે. જુઓ, કોને નવી કાર ખરીદી? કોને નવી કાર ખરીદી? તો હુ બોટ અ ન્યૂ કાર. અહીંયા પણ આપણને કરતા ખબર નથી. હુ બોટ, બાયનું ભૂતકાળનું રૂપ છે બોટ, તો હુ બોટ અ ન્યૂ કાર. કોણ રાત્રે વહેલા સૂઈ ગયું? તો હુ સ્લેપ્ટ નાઇટ અર્લી. રાત્રે વહેલા કોણ સૂઈ ગયું? અહીંયા પણ આપણને કરતા ખબર નથી, એટલે સ્લીપ, સ્લેપ્ટ. બરાબર. કોણ વર્ગખંડમાં વાતો કરતો હતો? હુ ટોક્ડ ઇન ધ ક્લાસ. મૂળ ક્રિયાપદ ટોક છે, એનું ભૂતકાળનું રૂપ થશે ટોક્ડ. બરાબર. તો હુ ટોક્ડ ઇન ધ ક્લાસ. કોણ સફરજન ખાઈ ગયું? હુ એટ એન એપલ. સફરજન કોણ ખાઈ ગયું? અહીંયા હુની સાથે આપણે એટનો ઉપયોગ કર્યો છે. એટ એ ઈટનું ભૂતકાળનું રૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા છો કે હુ વાળી વાક્ય રચનામાં હુ પછી ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ આવે છે, પછી આપણે કર્મનો ઉપયોગ કરીએ છીએ, પછી અન્ય શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, અને પછી આપણે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ટૂંકમાં સાદા ભૂતકાળમાં હુ વાળી વાક્ય રચનામાં હુ પછી તરત જ ક્રિયાપદનું બીજું રૂપ આવતું હોય છે. બરાબર. હવે આગળ જોઈશું આપણે કેટલાક બીજા હુ વાળામાં, WH વાળામાં પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે બનતા હોય છે તે. હવે આપણે ભણીશું WH પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ. આગળ આપણે હુ વાળી વાક્ય રચનાઓ ભણ્યા. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ WH વાળી પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ. WH વાળી પ્રશ્નાર્થ વાક્ય રચનાઓમાં WH વાળા તમામ શબ્દો જેવા કે વોટ, વિચ, વેન, વેર અને વાય. વોટ એટલે શું, વિચ એટલે કયું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, અને વાય એટલે શા માટે. વોટ મતલબ શું ખાધું તમે, એવું પૂછવા માટે. શું પહેર્યું તમે, શું બોલ્યા તમે, એવું કહેવા માટે આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ. વિચ એટલે કયું, વિચ પેન ડીડ યુ બાય. તમે કઈ પેન ખરીદી. વિચ વર્ડ યુ સ્પોક. તમે કયો શબ્દ બોલ્યા, એ દર્શાવવા માટે આપણે વિચ એટલે કયું. કોઈક શબ્દ હોય, કોઈક વસ્તુ હોય, એ દર્શાવવા માટે આપણે વિચનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વેન એટલે સમયદર્શક શબ્દ છે. વેન એટલે સમય દર્શાવવા માટે. વેન ડીડ યુ ગો. તમે ક્યારે જશો, તમે ક્યારે જશો. વેન ડીડ યુ બાય. તમે ક્યારે ખરીદશો. વેર એટલે સ્થળ દર્શાવવા માટે, જગ્યા દર્શાવવા માટે. વેર ડીડ યુ ગો. તમે ક્યાં જઈ રહ્યા છો. સમજ્યા. વાય એટલે શા માટે. વાય ડીડ યુ બાય ધીસ પેન. તમે આ પેન શા માટે ખરીદ્યું. વાય ડીડ યુ બાય ધીસ શર્ટ. તમે આ શર્ટ શા માટે ખરીદ્યું. સમજી ગયા. એટલે WH વાળા શબ્દોમાં વોટ, વિચ, વેન, વેર અને વાય આવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. હવે આ WH વાળા વાક્યોમાં સાદા ભૂતકાળમાં એ WH શબ્દો વાપર્યા પછી આપણે તરત જ શેનો ઉપયોગ કરતા હોય છે, સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને જ્યારે પણ ડીડનો ઉપયોગ આપણે કરીએ છીએ પછી તરત જ શું આવે છે, કર્તા આવે છે, પછી મૂળ ક્રિયાપદ આવે છે, પછી કર્મ આવે છે, અન્ય શબ્દો આવતા હોય છે, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય છે. બરાબર. તો આ છે આપણી WH પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ. WH માં શું આવશે પહેલા, તો કે કોઈ પણ WH વાળો શબ્દ આવશે, પછી તરત જ ડીડ આવશે, પછી તરત જ કર્તા આવશે,
પછી મૂળ ક્રિયાપદ આવશે, પછી કર્મ આવશે, અન્ય શબ્દ આવશે અને પ્રશ્નાર્થ ચિહ્ન. ડીડ હોય એટલે યાદ રાખવાનું કે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે ને આવશે. આ આપણે ભણી રહ્યા છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળમાં WH પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ કેવી રીતે બનાવી તે. ચાલો તો આગળ જોઈએ. જો તમે સાદા પ્રશ્નાર્થ વાક્ય રચનાની આગળ W શબ્દો મૂકી દો છો, WH કોઈ પણ શબ્દો મૂકી દો છો, તો એ WH વાક્ય રચનાઓ બની જતી હોય છે. દાખલા તરીકે આપણે પ્રશ્નાર્થ WH અહીંયા કાઢી નાખીએ તો આ પ્રશ્નાર્થ વાક્ય રચના છે. ડીડ, કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના છે. પણ જો તમે કોઈ WH વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવા માંગો છો તો ડીડ આ વપરાયો છે એની આગળ કોઈ પણ WH શબ્દ મૂકી દો એટલે WH વાળી વાક્ય રચનાઓ બની જતી હોય છે. ટૂંકમાં તમારે ડીડ વાળી જે પ્રશ્નાર્થ વાક્ય રચના હતી, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ હતા, બરાબર, એની આગળ તમે WH કોઈ પણ શબ્દ મૂકી દો છો એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના બની જતી હોય છે. આગળ ઉદાહરણ જુઓ કે which pen did you buy? કઈ પેન તમે ખરીદી? Where did he go? તે ક્યાં ગયો? When did Magan eat an apple? મગને સફરજન ક્યારે ખાધું? Why did you late yesterday? ગઈકાલે તમે મોડા કેમ આવ્યા? What did Raju buy from the shop? દુકાનેથી રાજુએ શું ખરીદ્યું? બરાબર, એ રીતે આપણે WH વાક્ય રચનાઓ બનાવતા હોઈએ છીએ. તો આ પ્રકારે તમે WH વાળી વાક્ય રચનાઓ બનાવતા હોવ છો. આગળ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું આગળ WH પ્રશ્નાર્થ અને નકાર વાક્ય રચનાઓ. નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના. WH માં પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ તો ખરી જ, પણ કેવી? નકાર વાક્ય રચનાઓ. જો WH માં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે આપણે જાણીએ છીએ. દાખલા તરીકે વોટ, which, when, where અને why. આવા WH શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ WH શબ્દો પછી તરત જ આપણે મૂકીએ છીએ ડીડ, પછી મૂકીએ છીએ કર્તા અને પછી નોટ. હંમેશા નોટનો ઉપયોગ કરતા પછી જ થતો હોય, ક્રિયાપદ અને કર્તાની વચ્ચે થતો હોય છે નકાર વાક્ય રચનામાં, યાદ રાખવાનું. પછી આવશે આપણું ક્રિયાપદનું મૂળ રૂપ. મેં તમને આગળ પણ કહ્યું છે કે જ્યારે ડીડ શબ્દ વપરાઈ જાય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે ને આવે છે, બરાબર. પછી કર્મ, પછી અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થતો હોય છે. ચાલો હવે ઉદાહરણ જોઈએ. રમેશે સુંદર ચિત્ર દોર્યું. ચાલો અંગ્રેજી કરીશું. આમાં કરતા કોણ છે? તો કે રમેશ છે. તો રમેશે શું કામ કર્યું છે? તો કે દોરવાનું કામ કર્યું છે. તો દોરવું એટલે શું થશે? ડ્રો. અહીંયા દોર્યું એટલે શું થશે? ડ્રીવ. તો રમેશ ડ્રીવ. રમેશે દોર્યું. શું દોર્યું? તો કે સુંદર ચિત્ર. તો બ્યુટીફુલ પિક્ચર. ચાલો હવે આપણે અહીંયા બનાવવાનું છે WH થી નકાર વાક્ય. તો નકાર વાક્ય આપણે કેવી રીતે બનાવીશું? તો why નો ઉપયોગ કરવો પડશે. અહીંયા આપણે શેનો ઉપયોગ કરવો પડશે? why. તો કેવી રીતે કરીશું? તો why એટલે why નો મતલબ શું થશે? કેમ, શા માટે. રમેશે સુંદર ચિત્ર દોર્યું. તો રમેશે શા માટે સુંદર ચિત્ર ન દોર્યું એવું કેવું પડશે આપણે. નકાર વાક્ય બનાવવાનું છે એટલે આપણે શું કહીશું? રમેશે સુંદર ચિત્ર શા માટે ન દોર્યું, અથવા તો શા માટે રમેશે સુંદર ચિત્ર ન દોર્યું. તો ચાલો વાયથી શરૂઆત કરીશું. બરાબર, આવી ગયું WH વાળો આપણો એક શબ્દ. પછી આવશે આપણો ડીડ, પછી આવશે કર્તા. તો કર્તા કોણ છે? રમેશ. સમજાય છે ને? વાય ડીડ રમેશ. બરાબર, ચાલો કર્તા આવી ગયો. પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ડ્રીવ છે એટલે આપણે ડ્રો થઈ જશે. બરાબર, વાય ડીડ રમેશ નોટ ડ્રો અ બ્યુટીફુલ પિક્ચર. પ્રશ્નાર્થ ચિહ્ન. સમજી ગયા? તો આ રીતે તમે પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના બનાવી શકો છો. બીજું ઉદાહરણ જોઈએ આપણે. મોહન વડોદરા ગયો. તો કરતા કોણ છે આમાં? મોહન. ગયો એટલે શું થશે? તો
ગો સોરી ગો નહીં વેન્ટ થશે ગોનું ભૂતકાળનું રૂપ શું થશે વેન્ટ ચાલો તો ગયો એટલે વેન્ટ મોહન વેન્ટ ટુ ક્યાં ગયું તો કે વડોદરા સાદું વાક્ય થયું ચાલો હવે આપણે અહીંયા એને વાયથી બનાવીશું બરાબર Why did Mohan પછી શું આવશે કરતા પછી તરત જ નોટ બરાબર why did Mohan not go to વડોદરા બરાબર મોહન શા માટે વડોદરા ન ગયો એ રીતે માળીએ ગઈકાલે ફૂલ તોડ્યા બરાબર માળી એટલે શું થશે તો કે ધ ગાર્ડનર બરાબર તોડવું એટલે શું થશે પ્લક્ડ ધ ગાર્ડનર પ્લક્ડ ફ્લાવર્સ yesterday બરાબર ચાલો હવે ફરીથી આપણે વાયથી પ્રશ્ન બનાવીએ વાય પછી તરત જ મૂકીશું આપણે ડીડ પછી કરતા આવશે ધ ગાર્ડનર બરાબર સમજી ગયા વાય ડીડ ધ ગાર્ડનર પછી તરત જ શું મૂકીશું આપણે તો કે નોટ બરાબર પછી ક્રિયાપદ શું આવશે મૂળ ક્રિયાપદ તો કે પ્લક બરાબર why did the gardener not pluck flowers yesterday અને પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર તો આ રીતે આપણે WH પ્રશ્ન નકાર વાક્ય રચનાઓ શીખ્યા હવે આપણે આગળ સાદા ભૂતકાળમાં દરેક પ્રકારનું વાક્ય રચનાઓ આપણે જોઈ ગયા છીએ દરેક પ્રકારની વાક્ય રચનાઓ આપણે શીખી લીધી છે આપણે શરૂઆતમાં સાદા વર્તમાનકાળ સાદા ભૂતકાળમાં હકાર વાક્ય રચનાઓ જોઈ ઇન્ટ્રોગેટિવ જોઈ નકાર જોઈ પ્રશ્નાર્થ જોઈ પ્રશ્નાર્થ નકાર જોઈ WHમાં હું જોયું WH પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ જોઈ WHમાં નકાર પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ જોઈ આમ તમામ પ્રકારની વાક્ય રચનાઓ આપણે શીખી ગયા છીએ હવે આપણે આગળ થોડી એક્સરસાઇઝ જોઈશું હું તમને દરેક પ્રકારના શબ્દો દરેક પ્રકારની વાક્ય રચનાઓનો ઉપયોગ કરી અને આપણે થોડીક એક્સરસાઇઝ જોઈશું બરાબર તો હવે આપણે આગળ શું જોઈશું થોડીક એક્સરસાઇઝ તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ એક્સરસાઇઝ કરીશું સાદા ભૂતકાળમાં એક્સરસાઇઝ કરીશું જેથી આપણને શું ભણ્યા અને કેટલું ભણ્યા અને આપણને કેટલું યાદ રહ્યું કેટલું આવડ્યું એ ચેક કરીશું બરાબર તો ચલો શરૂ કરીએ એક્સરસાઇઝ સ્વાધ્યાયની અંદર એક્સરસાઇઝમાં આપણે સૌપ્રથમ ખાલી જગ્યાઓ લીધી છે આ ખાલી જગ્યાઓ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે આપણે હમણાં સાદો ભૂતકાળ બન્યા છીએ તો સાદા ભૂતકાળથી આ ખાલી જગ્યાઓ આપણે કરવાની છે સાદા ભૂતકાળમાં આપણને યાદ છે કે કર્તા પછી ક્રિયાપદ ક્રિયાપદમાં સેકન્ડ ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ પછી કર્મ અન્ય શબ્દો અને સમયદર્શક શબ્દ બધું આપતું હોય છે આ સાદી વાક્ય રચના પ્રશ્નાર્થ અને નકારમાં આપણે ડીડનો ઉપયોગ કરીએ છીએ બરાબર સાદા ભૂતકાળમાં એ પણ આપણને યાદ છે તો ચલો હવે જોઈશું એટલે આપણને યાદ રહી છે પહેલું ઉદાહરણ આપણે દીધું છે આઈ ખાલી જગ્યા ફૂટબોલ યસ્ટરડે ક્રિયાપદ છે પ્લે ચલો યસ્ટરડે છે એટલે ખાલી જગ્યા સાદા ભૂતકાળ વિશે નક્કી થઈ ગયું છે તો સાદો ભૂતકાળ હોય ત્યારે આપણે ક્રિયાપદ જે હોય એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખતા હોઈએ છીએ અહીંયા પ્લેનું ભૂતકાળનું રૂપ પ્લેડ થશે એટલે શું લખીશું આપણે પ્લેડ અહીંયા ક્રિયાપદોમાં ઈડી પ્રત્યેના નિયમો પણ આપણે આગળ શીખ્યા છીએ અહીંયા કોઈ બીજો ખાસ નિયમ લાગુ નથી પડતો આપણે ડાયરેક્ટ ઈડી પ્રત્યે લગાવીએ છીએ પ્લેની પાછળ એટલે એ ભૂતકાળનું રૂપ બની જતું હોય છે
આગળ સી ખાલી જગ્યા અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તેની સવારે વહેલા ઉઠી ગઈ. વહેલા ઉઠી ગઈ, ઉઠવું એટલે વેક, વેક છે. તેનું ભૂતકાળનું શું થશે તો કે વોક. ભૂતકાળનું રૂપ શું થશે? આ અનિયમિત રૂપ છે, બરાબર? તો આ તમારે યાદ રાખવું પડશે. વોકઅપ. તો શી વોકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ, બરાબર? એ જ રીતે ત્રીજી ખાલી જગ્યા યુ ખાલી જગ્યા અ લેટર લાસ્ટ વીક. જો અહીંયા લાસ્ટ વીક આવ્યું છે, લાસ્ટ વીક છે એટલે સાદો ભૂતકાળ છે. અહીંયા તમને ક્રિયાપદમાં સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ બંને આપી દીધા છે. ટૂંકમાં આ ક્રિયાપદ તમારે નકાર વાક્ય રચનામાં બનાવવાનું છે, બરાબર? તો ચાલો, ડુ છે તો ડુનું સાદા ભૂતકાળમાં આપણે શું ઉપયોગ કરીએ છીએ તો કે ડીડ. નકાર લખવું હોય તો પાછળ શું મૂકીએ છીએ? નોટ. અને રાઈટનું રાઈટ. યાદ રાખવાનું છે આપણે કે જ્યારે વાક્યમાં ડીડનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, એમાં ભૂતકાળનું રૂપ આપણે લખતા નથી. તો અહીંયા શું આવશે? તો યુ ડીડ નોટ રાઈટ, બરાબર? ડીડ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આપણે લખ્યું છે. ચાલો આગળ જોઈએ. દે ખાલી જગ્યા ટુ ધ ઓફિસ અર્લી. અર્લી એટલે વહેલા. તેઓ ઓફિસે વહેલા નીકળી ગયા. તો ક્રિયાપદ છે આપણી પાસે ગો. ગો પણ અનિયમિત રૂપ છે એટલે એનું ભૂતકાળનું રૂપ શું થશે તો કે વેન્ટ. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર? ગોનું ભૂતકાળનું રૂપ શું થશે તો કે વેન્ટ થશે, બરાબર? ચાલો પાંચમું કર્તાની આગળ ખાલી જગ્યા છે, પછી કર્તા પછી પણ ખાલી જગ્યા છે. યુ છે કર્તા, ધ સોંગ ઓન સ્ટેજ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક છે. એટલે ટૂંકમાં આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યમાં તમારે સહાયકારક ક્રિયાપદ ડુ અને ક્રિયાપદ આપ્યું છે સિંગ, બરાબર? તો ચાલો, ડુ નું શું થશે તો આપણને ખબર જ છે, ડીડ કરીએ છીએ આપણે. ડીડ યુ સિંગ છે તો ક્રિયાપદનું અહીંયા ડીડ હોય તે મૂળ રૂપ જ વાપરતા હોઈએ છીએ. તો ડીડ યુ સિંગ ધ સોંગ ઓન સ્ટેજ? આ પ્રકારે વાક્ય બનશે. છઠ્ઠું, વી ખાલી જગ્યા બર્ગર ઇન ધ હોટેલ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે અમે હોટલમાં બર્ગર ખાધા, બરાબર? તો ઈટ છે, એ ઈટ પણ અનિયમિત ક્રિયાપદ છે. તો એનું ભૂતકાળનું રૂપ શું થશે તો કે એટ થશે, બરાબર? તો વી એટ બર્ગર ઇન ધ હોટેલ લાસ્ટ નાઇટ. સાતમું છે WH વાળું. WH થી વાક્યની શરૂઆત છે. WH પછી ખાલી જગ્યા છે, પછી કર્તા છે, પછી ખાલી જગ્યા છે અને કહ્યું છે ધીસ મોબાઈલ ક્વેશ્ચન માર્ક છે. ક્રિયાપદ આપણને આપ્યું છે ડુ, સહાયકારક ક્રિયાપદ ડુ આપ્યું છે અને ક્રિયાપદ આપ્યું છે બાય. તો ચાલો, તો વેન સાદો ભૂતકાળ છે એટલે આપણે ડીડ તો મૂકી જ દઈશું. અને જ્યારે ડીડ વાપરતા હોઈએ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય છે, બરાબર? એટલે કે વેન ડીડ યુ બાય ધીસ મોબાઈલ? આ મોબાઈલ તમે ક્યારે ખરીદ્યો? સમય. વેર, અહીંયા WH થી જ શરૂઆત છે. વેન એટલે ક્યાં, બરાબર? ક્યારે, સમય. અને વેર એટલે ક્યાં, પ્રશ્ન જગ્યા માટે છે. વેર ખાલી જગ્યા યુ લર્ન. જો અહીંયા ખાલી જગ્યા એક જ માટે આપણી સહાયકારક ક્રિયાપદ માટે એટલી જ. ક્રિયાપદ તો ઓલરેડી તમને આપી દીધું છે મૂળ રૂપ સાથે, બરાબર? ટુ સ્વિમ. વેર ડુ છે તો શું મૂકીશું આપણે તો ડીડ. વેર ડીડ યુ લર્ન ટુ સ્વિમ? તમે તરવાનું ક્યાં શીખ્યા, બરાબર? સી ખાલી જગ્યા રિફ્રેશ આફ્ટર નેપ. ક્રિયાપદ છે ફીલ. ફીલ એટલે અનુભૂતિ કરવી, અહેસાસ કરવો, બરાબર? તો વાક્ય શું કહે છે કે સી ડેશ. તો ફીલનું શું થશે? એક ફીલ પણ એક અનિયમિત રૂપ છે તો ફેલ્ટ થશે. She felt refreshed after nap. Nap એટલે થોડુંક સૂઈ જવું, થોડા સમય સુધી, 5-10 મિનિટ સુધી સૂવું એને નેપ કહેવાય. તો થોડી ઊંઘ લઈ અને તે એકદમ ફ્રેશ થઈ ગઈ. He ખાલી જગ્યા to the top of the hill climbed. Climb એટલે ચડવું, climb એટલે ચડવું. તો he climbed શું થશે
એ આપેલો છે તો માત્ર તમારે બી મૂકવાનું છે. તો he climbed to the top of the hill. બરાબર. આ 10 ખાલી જગ્યાઓ આપણે જોઈએ. હજુ પણ તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો છો, ક્રિયાપદો ચેન્જ કરીને, કર્તાઓ ચેન્જ કરીને. બરાબર. આ રીતે તમે વધારે પ્રેક્ટિસ કરશો તો તમને ઓબ્વિયસલી 101% સાદો ભૂતકાળ આવડી જશે. હવે આપણે કેટલાક ગુજરાતી વાક્યો લઈશું. ગુજરાતીને આપણે પાછા અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીશું. બરાબર. ચાલો, થોડું ઉતારવું હોય તમે ઉતારી લો. એક બે. તો ચલો હવે આગળ જઈશું આપણે કેટલાક ગુજરાતી વાક્યો. ગુજરાતી વાક્યોને આપણે સાદા ભૂતકાળમાં ફેરવશું. પેલું વાક્ય લીધું છે મેં અહીંયા, હું ગઈકાલે વહેલો ઉઠ્યો. જો અમે ક્રિયાપદો છે ને અંગ્રેજી પણ બાજુમાં લખ્યા છે એટલે તમને સરળતા પડે. બરાબર. હું ગઈકાલે વહેલો ઉઠ્યો. બરાબર. કરતા કોણ છે અહીંયા? તો કે હું. હું એટલે કોણ? તો કે આઈ. બરાબર. ક્રિયાપદ કરતા પછી તરત જ શું લખીએ છીએ આપણે? ક્રિયાપદ. તો ક્રિયાપદ શું થશે? વેક છે. તેનું ભૂતકાળનું રૂપ શું થશે? તો કે વોક. યાદ રાખજો તમે. હું વારંવાર ક્રિયાપદો એકના એક જ ઉપયોગ કર્યા છે મેં, એટલે તમને યાદ રહે. આઈ વોક. બરાબર. હું ઉઠ્યો. શું કેવી ઉઠ્યો? તો કે વહેલો, તો અર્લી. બરાબર. આઈ વેક, અહીંયા અપ બી લખી શકાય. આઈ વેક અપ અર્લી યસ્ટરડે. બરાબર. આઈ વેક અપ અર્લી યસ્ટરડે. રાહુલે નાસ્તો કર્યો. રાહુલે નાસ્તો કર્યો. નાસ્તો કરો એટલે બ્રેકફાસ્ટ. બરાબર. તો કરતા કોણ છે? તો અહીંયા રાહુલ છે. બરાબર. નાસ્તો કર્યો એટલે એટ. શું નાસ્તો કરો? નાસ્તા માટે આપણે બ્રેકફાસ્ટ કહીશું. રાહુલ એટ બ્રેકફાસ્ટ. રાધા બજારમાં ગઈ. ગઈ એટલે ગો. કરતા કોણ છે? રાધા. ગઈ તો ગોનું ભૂતકાળનું રૂપ શું થશે? વેન્ટ છે. રાધા વેન્ટ ટુ ધી માર્કેટ. બરાબર. એ જ રીતે આગળ, મારી મમ્મીએ ભોજન બનાવ્યું. ભોજન બનાવવું એટલે કુક. કરતા કોણ છે? તો કે મારી મમ્મી. તો માય મધર. બરાબર. તરત જ ક્રિયાપદ એટલે cooked. My mother cooked food. ભોજન એટલે ફૂડ. મારી મમ્મીએ ભોજન બનાવ્યું. હું મારા દોસ્તોને મળ્યો. મળવું એટલે મીટ. બરાબર. કરતા છે હું એટલે આઈ. મીટ છે તો ભૂતકાળનું થશે મેટ. MET મેટ. મીટ, મેટ, મેટ. બરાબર. આઈ મેટ કોને? તો કે મારા દોસ્તોને. તો માય ફ્રેન્ડ્સ. કર્મ શું છે? માય ફ્રેન્ડ્સ. તો જો વાક્ય થયું, હું મારા દોસ્તોને મળ્યો. તો મીટ એટલે મેટ. આઈ મેટ માય ફ્રેન્ડ્સ. બરાબર. તો મિત્રો, આ રીતે આપણે સાદો ભૂતકાળ પૂર્ણ કરીએ છીએ. જો તમને સાદા ભૂતકાળમાં બનવાની મારી સાથે મજા આવી હોય તો આમ જ મારી સાથે જોડાયેલા રહો. મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આનંદથી મોજથી મારી સાથે બનો. હવે આપણે એક નવા વિડીયો સાથે નેક્સ્ટમાં હાજર થઈશું. ત્યાં સુધી અલવિદા. જય ભારત, જય હિન્દ.